હલો, હા, કોણ બોલ્યું? કોનું કોમ બોલો? કાલાભાઈ? હા બોલો. ક્યાંથી બોલે સાહેબ? હે ક્યાંથી બોલ્યા? અકડિયાથી. હે? હેલો, હા, કાલાભાઈ ક્યાંથી બોલ્યા? બોલો ને તમારે શું કોમ હ? અરે મિત્ર વિમલભાઈ બોલું છું, ગૌરવ પશુહારમાંથી. હે ગૌરવ પશુહારમાંથી વિમલભાઈ વાત કરું છું. વિમલભાઈ? હા, એટલે કયા ગાડી? ગૌરવ પશુહાર તલોદ. તલોદ થી વાત કરો. હું મોટી એમાંથી બોલું. હા બસ. હવે તમે આર્યનભાઈ ના ત્યાંથી 5 લીટરની ડોલ લાયા હતા. હા હા, બોલો બોલો. હા, કેટલા પશુને આપ્યું સાહેબ? લગભગ જોવો ને પેલા 2 લાવ્યો તો ડોલ. હમ. પરથી ને 1 ડોલ લાવ્યો તો. હા, એટલે ગાય એક વી હતી એના માટે લાવ્યો તો 1 ડોલ. બરોબર. હા, શું ફેર લાગ્યો સાહેબ? ફેર તો સારો રહેશે પણ થોડું આમાં થોડું વધારે ખવડાવવામાં આવે ને તો ઝાડાની તકલીફ થાય. ઝાડો પાતળો થાય નહીં થાય. એવું એમ ને? હા. હા, એમાં આમ સારું રહેશે. હા, શું શું તમને ફેર લાગ્યા? લગભગ જો ને 2-4 ડોલમાં તો લઈ ગયો. હા, પછી અમારા ભાઈ ના તો 2 ડોલો લઈ ગયો. બરોબર. તમને શું ફેર લાગ્યો? તમે જે ખવડાવ્યું એમાં શું ફેર લાગ્યો? આ દૂધમાં થોડો ફેર પડે, પેટમાં ફેર પડે. દૂધમાં કેટલો ફેર પડ્યો સાહેબ? આવડા લગભગ આવડા જ વહી છે ને એટલે પેલા તો નહીં કરતું હતું લીટર જેવું, પણ 2-4 લીટરનો 2-3 લીટરનો ફરક પડે. બરોબર. હા, એટલે પેલા હું આવડા વી આવી છે ને એટલે. બરોબર. અને ફેટ? હા, એટલે પેટમાં સારું આમ થોડું બહુ નહીં પેટમાં એટલું બધું ફેર પડે, પણ આમ 30-35 આવે ગાયમાં. અને પેલા કેટલો આવતો હતો? 20-22. 20-22 આવતો હતો, એને તરી પહોંચવું. હા, 20-22 દૂર આવતો હતો. હે? હેલો. હા. હેલો. 20-22 માં નોન સ્ટાન્ડર્ડ કહેવાય દાદા. હા, એ તો સ્ટાન્ડર્ડ કે ભાઈ આ ડોલ લઈ ગયા પછી ફેર પડે 30-35 આવે. હા, 20-22 નો જે ફેટ આવે નોન સ્ટાન્ડર્ડ માં ગણાય છે, ખબર છે સાબર ડેરી? હા, એ તો દૂધ મને ખબર છે. હા. અને દાદા